તો આપણે ગયા હતા ચાલ લેવા અને ચાલ લઈને વળતા થઈ ગયા છીએ બરાબર. અને એના પપ્પા અને મહેશભાઈને આજે બહાર જવાનું હતું તો આજે આવ્યા છે દક્ષુ મારી મદદમાં. જુઓ ચાલનો ફોટો દક્ષુભાઈને ઉપાડ્યો છે આજે. એકી મમ્મી લાઈવ ઉપાડ લઉં, મેં કીધું ઉપાડ લો તાને તમે. તો દક્ષુભાઈ ઉપાડ લઈ છે કારણ કે મને પેટમાં કાલનું દુઃખ હશે તો દક્ષુએ મદદ કરે. દક્ષુ મદદ કરે મારી. આવી ગયા છીએ ઘેર. હવે બેસો રાહ જોઈ રહીશું તો પૈ કાઢી ફટાફટ બેસો કારણ કે 10:30 વાગી ગયા છે. બેસો વાટ જોઈ રહીશું ક્યારે આવો. તડકો બહુ પડે છે એટલે બેસોને તરસ લાગે એટલે ફટાફટ પી દઈએ. આપણે પાતા હતા બેસો અને બેસો પાતા પાતા અહીંયા અવાળાની કુંડી છે એના અંદર ઉપર ઝાડ ઉપરથી એક મસ્ત પક્ષીનું બચ્ચું પડી ગયું હતું અંદર પાણીમાં. તો એનો જીવ બચાવ્યો દક્ષુભાઈએ. જો કેવું બચ્ચું છે, પાણીમાં પડી ગયું હતું અને દક્ષુએ બચાવી લીધું છે. તે બચી ગયું બચ્ચું, ઠંડુ થઈ ગયું છે ને, બાકી મરી જ જોત પણ દક્ષુભાઈએ જીવ બચાવી દીધો છે આજે. મસ્ત પક્ષી છે સરસ ચકલીનું. જો કેવી રીતના બચાવી લીધું, તરત પકડી લીધું. દોડી છે જેવું બાઈક જોઈને તરત દોડે. ફેસને ચેક કરવા માટે ડૉક્ટર બોલાયા હતા. ડૉક્ટરનું બાઈક જો આવ્યું તો જો આવણ મનની સ્થિતિ તરત ભડકી ગયો. યસ પ્રકાશભાઈ ડૉક્ટર એમને બોલાયા હતા ચેક કરવા બેસ્યો. જે બેસ્યો પાવાનું બાકી છે ડૉક્ટર સાહેબ આવ્યા તો પહેલાં એ કરી લઈએ, બતાવી દઈએ. મને બહુ મદદ કરવા આવ્યો છે. પહેલાં ચાલ લઈ આલી, હવે ભેંસ પૈ કાઢે છે એક. હું સોણ ભરતી હતી તો એને કીધું તું મને ભેંસ પૈ આપ. તો એ ભેંસ પાય છે. મને થોડું પેટમાં દુખતું હતું તો મદદમાં આવ્યા છે મારા છોકરા. કમ્પ્લીટ ભેંસને રહી દીધી સરસ. કારણ કે હાલ એમનું વેકેશન છે એક અઠવાડિયું એટલે કોમ તો સ્કૂલમાં હોય, ઘેર કોઈ હાજર ના હોય. પણ આજે સ્કૂલમાં રજા છે એટલે મસ્ત ભેંસ કેવી નવરાય છે. બચ્ચાની મમ્મી આવી જઈ સિમ્પા. આ બચ્ચું બેઠું હોય જોઈ શકો છો ગાઈસ. હમણાં થોડી વાર પછી હમણાં લઈ જાવ બચ્ચાને. કોમ પતાવી દીધું, ચાર પણ નખાઈ જાય છે અને શાક કરવા માટેનો વિચારતો હતો પણ એમ થયું કે રોજ ઉઠીને દાળ મજા નહીં આવતી તો આજે શાક બનાવી દઈએ. તો બાજુમાં જ અડીને ખેતર છે ત્યાં મસ્ત મજાની દૂધી વાવી છે. જો તો મજાની દૂધી છે તો આપણે વિચાર કર્યો ચકુભાઈ કીધું ચલો તાન દૂધીના ખેતરમાંથી એક દૂધી લઈ લઈએ અને મસ્ત દૂધીનું શાક બનાવી દઈએ આજે બરાબર. તો દૂધીના શાકનો આઈડિયા છે બરાબર. તો એ આ રહી દૂધી જો ચકુબેન પણ દૂધી વેણી રહ્યા એમને બે લઈ લીધી છે. થઈ જાય ચાલશે એક આ રહેજો. બહુ મસ્ત દૂધી છે. કેટલી લીધી
બરોબર એવું મસ્ત શાક બનાવી દઈએ. કોણું એકદમ હોય છે ને એટલે મસ્ત સબ્જી થાય છે સરસ મજાની. ઘર બનાવે કારણ કે એના હાથ પગ આપ્યા છે બરાબર, પણ પક્ષીઓ કે એમને એટલી સુંદર બનાવટ બનાવી છે કે તમને બતાવું તો તમે ખુશ થઈ જશો. જો તો તમને બનાવી છે. કેવો મસ્ત બનાવટ કરી છે જોઈ ને. હવે આપણે ઘરમાં ચકુબેન શાક સમારી રહ્યો છે. એ શાક સમારે આપણે નાવાનું બાકી છે. આપણે નહીં જઈએ બસ આવીને ખાવાનું બનાવીએ ચકુબેન મસ્ત મજાનું, અને પછી ખાઈ ઊંઘી બરોબર. વડનગરથી શું લાયા? ચાય પત્તી લાયા. દક્ષુભાઈને ખાવા બેસી ગયા છે. દૂધીનું શાક બનાવ્યું છે અને હંકાતી રોટલી છે બરાબર. અને દાંતેડો પણ કકરાવા આપ્યો હતો. મસ્ત મજાનો દાંતેડો પણ કકરાઈને લાયા છે. ગમે તેમ 4 વાગ્યા મહેશભાઈ પણ આવી ગયા છે. હંગાથી વડનગર જતા હતા. કોઈ નાસ્તો બાસ્તો કર્યો તો નહોતો કર્યો? વડનગર કોઈ નહીં જ્યાં આવ્યા ને અચાનક અને શાકના સાયડા નેતા હતા. અને વાટતો વાટતો એકદમ અચાનક મસ્ત વસ્તુ જોઈ જઈએ. જુઓ બધા હમણાં નેની જ ચોંપડી આપણે વાવી હતી બરાબર. એ ચોંપડ પર ચોંપડ બહુ આવ્યો હતો. બીજો તો ચકલો ખાઈ ગયો, પણ એક મસ્ત પાકી છે મજાનું જોઈએ ચોંપડી. અચાનક આ તો નજર પડી મહેશભાઈને બતાવ્યું તો ચોંપડ પાકી છે. જોઈ જતી મસ્ત છે. તોડી લઈએ, છોકરાઓ આવશે એટલે ખાશું બધા ભેગા પડી. જો કેવું સરસ.